ભરૂચમાં અત્યારે જે ભરૂચનું ખેડૂત સંમેલન હતું તો મેં ખેડૂતોને સાંભળ્યા. તેમની 3 મુદ્દા હતા કે ભાઈ કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો કંપની અમારી પાસે આવે, કંપની કેમ સરકાર પાસે ગઈ? એટલે કંપનીઓ ખેડૂતોને જે આપવું જોઈએ એ રાહત નથી આપતી. એ ક્યાં આપે છે? ભાજપ સરકારને ફંડ આપે છે, અધિકારીઓને ફંડ આપે છે, ભાજપના નેતાઓને કોન્ટ્રાક્ટ આપે છે. એટલે થઈ અને ભાજપના લોકો અમારા ખેડૂતો ઉપર એન કેન પ્રમાણે અત્યાચાર કરે છે. ઘણા લોકો એમ કહે છે ખેડૂતોને પેટ નથી ભરાતું, તો ખેડૂતો હેલિકોપ્ટરમાં ચાર્ટર પ્લેનમાં રખડે. વિજય માલ્યા બૂચ મારીને વયો ગયો તો ચાર્ટર પ્લેનમાં રખડે. નીરવ મોદી વયો ગયો તો ચાર્ટર પ્લેનમાં રખડે. લલિત મોદી ગામવાળાને કીધું આવો 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 આવો, પાણી છોડ્યું. ગામવાળા જરાક બિચારા રાજી થઈને હજી ઘરે પહોંચે પાણી બંધ કરી દીધું. કેટલી હદે મજાક કરી. એટલે મને લાગે છે મુખ્યમંત્રીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એનાથી પાણી ન છોડી શકાતો ને આપે 24 કલાક ઈસુદાન ગઢવીને. કેમ હું જોઉં છું ખેડૂતોનો પાક કેમ સુકાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. આજે હું ભરૂચમાં છું અને ભરૂચમાં ખેડૂત સ્વાભિમાન રેલી હતી અને ત્યાં ઈશુદાનભાઈ ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ. ઈશુદાનભાઈ, શું છે આજે ભરૂચમાં? જે રીતે અનિલભાઈ ભાજપનો અત્યાચાર છે ચારે બાજુથી, હું દ્વારકા જાઉં, જામનગર જાઉં, મોરબી જાઉં, સુરેન્દ્રનગર જાઉં, ભરૂચ જાઉં, વલસાડ જાઉં, બધી જગ્યાએ એક જ સવાલ આવીને ઊભો રહે છે કે ખેડૂતોની જમીનમાં ખેડૂતોને પૂછ્યા વગર કંપનીઓના ઈશારે ભાજપની પોલીસ અને અધિકારીઓ આવી અને દાદાગીરી કરે છે. તમે વિચાર કરો કે જે રીતે અત્યારે સ્થિતિ એવી છે, ભરૂચમાં અત્યારે જે ભરૂચનું ખેડૂત સંમેલન હતું તો મેં ખેડૂતોને સાંભળ્યા. તેમની 3 મુદ્દા હતા કે ભાઈ કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો કંપની અમારી પાસે આવે, કંપની કેમ સરકાર પાસે ગઈ? આજે અહીંયા માની લો દુકાન આપણે અહીંથી ખરીદવી છે, ભરૂચમાં એક દુકાન, તો મારે દુકાનના માલિક પાસે જવું જોઈએ કે સરકાર પાસે જવું જોઈએ? સ્વાભાવિક છે દુકાન પાસે જવું જોઈએ, દુકાનના માલિક પાસે. ત્યારે આ કંપનીઓ સરકાર પાસે જઈ અને સરકારે કીધું તમારે ચિંતા નથી કરવાની, અમારી પોલીસ ને અમારું તંત્ર તમને બધું ગોઠવી દેશે, તમે અમને ફંડ આપી દો. એટલે કંપનીઓ ખેડૂતોને જે આપવું જોઈએ એ રાહત નથી આપતી. એ ક્યાં આપે છે? ભાજપ સરકારને ફંડ આપે છે, અધિકારીઓને ફંડ આપે છે, ભાજપના નેતાઓને કોન્ટ્રાક્ટ આપે છે. એટલે થઈ અને ભાજપના લોકો અમારા ખેડૂતો ઉપર એન કેન પ્રમાણે અત્યાચાર કરે છે. એટલે પહેલી માંગ તો એ છે કે પૂછ્યા વગર મુખ્યમંત્રીએ પણ પગ ન મૂકવું જોઈએ મારા ખેતરમાં. બીજું કે યોગ્ય વળતર આપો ભાઈ. મુખ્યમંત્રીના બંગલામાંથી હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો મુખ્યમંત્રી મિટિંગ કરી અને એને વળતર માંગે છે કે નથી માંગતા? તો મારો ખેડૂત કેમ ન માંગે? તો મારા ખેડૂતને વળતર એવી રીતે ચૂકવવામાં આવે કે 25 વર્ષ પછી જે જમીનની કિંમત છે એ પ્રમાણે વન ટાઈમ વળતર ચૂકવવામાં આવે. અથવા તો જે આ જે કંપનીઓ આવે છે નફા માટે આવે છે, કોઈ મફતમાં તો વીજળી આપવાની નથી, સેવા કરવાની નથી, તો જે નફો કમાય છે એમાં કમિશન આપવામાં આવે અથવા ટકાવારી આપવામાં આવે અથવા તો મહિને ભાડું આપવામાં આવે. આ રીતની એક ડિમાન્ડ હતી ખેડૂતોની, જેને લઈને મેં સાંભળી છે અને હું સરકાર સમક્ષ પછી આ રજૂઆત મૂકું પણ છું. મૂળ વસ્તુ એ છે કે જ્યારે આંદોલન વચ્ચે હતું ત્યારે સરકારે એવું કીધું કે 2 ગણા વળતર આપીશું માર્કેટના. પછી ખેડૂતોએ કીધું કે ના અભી અમને મંજૂર નથી, અલગ અલગ જે પરિપત્ર આપી દીધું. હવે સરકારનું કોઈ સંવાદિતા નથી અને આંદોલન ચાલી રહ્યું છે. અને સરકાર એવું કહેતી કે ઐતિહાસિક છે. આ હારું દરેક નિર્ણય ઐતિહાસિક આવે ને એટલે માનવાનું કે આખી શું કાપવા વાળું છે. તમે વિચાર કરો કે ખેડૂતોને માટે સરકારે નિર્ણય લીધો, કયા ખેડૂતોને એની ખેડૂતોની સમિતિને સરકારે સાંભળી? બરોબર છે? કઈ સાંભળ્યું નથી. કંપનીઓ વાળા સરકારના અધિકારીઓ મળી નક્કી કરી લીધું એક કામ કરો ને બજાર કિંમતના 2 ગણા. ભાઈ બજાર કિંમત કોણ નક્કી કરે? તો કલેક્ટર નક્કી કરશે, કંપનીનો માણસ નક્કી કરશે. એમાં ખેડૂતોનો એક મત તો બહુમતી તો એ લોકોની થઈ. કલેક્ટર કોનો છે? કલેક્ટર સરકારના કહેવાથી કંપનીની દલાલીઓ કરે એટલે તો તકલીફ પડી. કલેક્ટર જો ન્યુટ્રલ હોત તો શું થઈ શકે? એક તો પોલીસ પ્રોટેક્શન શું કામ આપે છે કલેક્ટર? ભાઈ તમે ખેડૂતો માટે છો કે ખેડૂતોના માટે છો કે તમે દલાલી કંપનીઓનો કરો છો? એટલે
તકલીફ એ જ છે કે સરકાર હજી પણ ઊંધી દિશાએ જાય છે. સરકારે ખેડૂતની સમિતિ બનાવવી જોઈએ, એક્સપોર્ટરની સમિતિ બનાવવી જોઈએ અને વીજ કંપનીઓને બોલાવીને કેવું જોઈએ કે તમારે 25 વર્ષ પછી કેટલો નફો આપવાનો છે, અત્યારે કેટલો નફો કમાવાનો છે. નફો તમે કરોડો અબજોમાં કમાવાનો છો અને અહીંયા તમને લાખ રૂપિયા ચૂકવવામાં તમારા પેટમાં દુખે છે અને આમ આકાશમાંથી જઈ નહીં શકો તમે. આવું તમારા ખેતર ઉપર જ જશે. ઘણા લોકો એમ કહે છે ખેડૂતોને પેટ નથી ભરાતું, તો ખેડૂતો હેલિકોપ્ટરમાં ચાર્ટર પ્લેનમાં રખડે. વિજય માલ્યા બૂચ મારીને વયો ગયો તો ચાર્ટર પ્લેનમાં રખડે. નીરવ મોદી વયો ગયો તો એ ચાર્ટર પ્લેનોમાં રખડે, લલિત મોદી તો નીરવ ચોકસી. તો આ બધી વસ્તુમાં ખેડૂતો ઉપર ટિપ્પણી કરતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. આજે હું ખેડૂતના દીકરા તરીકે મને બહુ દુઃખ થાય છે. મરજી પડે એવી ટિપ્પણીઓ કરવામાં આવે છે. એટલે અમારી માંગો છે કે આ માંગો સ્વીકારવામાં આવે અને આખા રાજ્યમાં હું તો એમ કહું છું લાગુ કરવામાં આવે. આજે શું થાય છે, અત્યારે માન લો દ્વારકાની સમસ્યા અલગ છે, ત્યાં ખેડૂતો છે, જેતપુરમાં હજી ખેડૂતો બેઠા છે, સુરેન્દ્રનગરમાં તકલીફ છે અને આ 100 હાઈ ટેન્શન લાઈનો નીકળે છે. અહીંયાથી 6 લાઈનો બીજી પણ નીકળવાની છે. બરાબર, બધા ખેડૂતો પ્રભાવિત. હું બધા ખેડૂતોને કહું છું કે એક ગામમાં એક ખેડૂતોને ત્યાં આ લાઈન આવતી હોય ને તો ગામના ખેડૂતો બધાએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તમામ એક ખેડૂત સાથે તમામ ગામ ઊભું રહે પરિવાર સાથે, એ ઈચ્છનીય છે. તમે દ્વારકાની વાત કરી. દ્વારકામાં તમે માંગ કરી કે ભાઈ દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, પછી એ લોકોએ થોડું પાણી છોડ્યું, પછી પાણી બંધ બી કરી દીધું. તમે વિચાર કરો, ખેડૂતોની મજાક કરવામાં ભાજપને સહેજ પણ શરમ નથી. આજે હું ગામડા દ્વારકાના દરેક ગામડા, મોટાભાગના ગામડાઓમાં મિટિંગ કરી. મેં એવું નહીં કે વિઝિટ કરી, મેં વિડીયો બનાવ્યો અને ફેસબુક લાઈવ કર્યું છે કે અહીંયા કપાસનો છોડ છે અને અહીંથી ત્યાં સુધી કપાસનો છોડ છે. એનો મતલબ એ થયો કે 25% જ ઉગ્યું છે, પાક ઉગ્યું જ નથી. એક તો નોર્મ્સ પ્રમાણે 115 મીમી પણ નથી, તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, કારણ કે લગભગ 10 ઓગસ્ટ થઈ ગઈ. બરોબર છે, દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કર્યું. પાક વીમાની યોજના તો બંધ જ કરીને બેઠા છે. પછી જે 25% પાક છે એની સિંચાઈની વ્યવસ્થા મેં કીધું તમે કરી દો, તો એના માટે સૌની યોજનામાં પાણી નર્મદામાં અત્યારે 132 મીટર ઉપર જાય છે, હમણાં 138 થઈ જાય છે ઉપરવાસમાં, મધ્યપ્રદેશમાંથી પાણી આવશે તો પાણી તો ઓલરેડી છે. તો નર્મદાનું પાણી ખેડૂતોને અત્યારે આપી દો તો જે 25% પાક છે એ પણ પાક અત્યારે જીવી જાય. ત્યારે એ લોકો શું કર્યું, વધામણા કર્યા, ભાજપના ખેસ ભરી નેતાઓ પહોંચ્યા, ફુલહાર કર્યા, ગામવાળાને કીધું આવો 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 આવો, પાણી છોડ્યું. ગામવાળા જરાક બિચારા રાજી થઈને હજી ઘરે પહોંચે પાણી બંધ કરી દીધું. કેટલી હદે મજાક કરી. એટલે મને લાગે છે મુખ્યમંત્રીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એનાથી પાણી ન છોડી શકાતો હોય ને આપે 24 કલાક ઈસુદાન ગઢવીને. કેમ હું જોઉં છું ખેડૂતોનો પાક કેમ સુકાય. આજે પછી ઘાસચારાની વ્યવસ્થા તો કરી જ નથી. તમે અદાણીને માંગ્યા વગર આપો છો અને આ લોકો આંદોલન કરીને ચીસો પાડે તોય નથી આપતા. પણ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આજે ઈશુદાનભાઈ લડતા હોય કે ફલાણાભાઈ લડતા હોય, ઢીકડાભાઈ લડતા હોય, અમે લડીએ છીએ કારણ કે ઈશ્વરે અમને બુદ્ધિ આપી છે અને શક્તિ આપી છે. એટલે મહાકાય રાવણ જેવી સરકાર સામે લડીએ છીએ. પણ તમે એક તો થાવ. તમે અમને ગાળો બાંધવાની જગ્યાએ ભાજપ વાળા તો ગાળો બાંધે જ છે. ભાજપ વાળા તમને ભરમાવે એમ ભરમાવો છો, ભરમાઈ કેમ જાઓ છો? તમે નક્કી કરો કે હવે સરકાર બદલવી છે. આ વખતે હાઈ ટેન્શન લાઈનો આવશે, ગેસની લાઈનો આવશે, ભાવ નથી આપતા, ખાતર નથી આપતા, બિયારણ નથી આપતા, ખાતરમાં ભાવ વધારો કરે છે, ડુપ્લિકેટ ખાતર આપે છે, પાક વીમો નથી આપતા, પૂરતો ભાવ નથી આપતા. તો આનો ઈલાજ તો એ જ છે ને કે સરકાર બદલવી છે. તમારા ગામમાં અત્યારે ગામડાવાળાને કહું છું કે તમારા ગામમાં અત્યારે જે સ્કૂલો છે એમાં શિક્ષકો ચેક કરી રહ્યો, ભાજપ વાળા તમારા દીકરાને ભણાવવા માટે શિક્ષક નથી આપતા અને ભાજપનું ઝંડો લઈને ફરો છો. તો અમે તો લડીને થાકીશું નહીં, પણ 5-10 વર્ષ મોડી સરકાર આવશે તો સાહેબ આ ગુજરાત ખાલી કરીને વહી જશે. અત્યારે આ હાઈ ટેન્શન લાઈન હું કામ નાખી છે કે ભાઈ 27માં સરકાર નથી બનતી, તો અત્યારે જેટલું આવે એટલું દબાવીને નાખી દો. ખેડૂતોને કહું છું કે અત્યારે નાખવા ન દો, અત્યારે તમે ચાલુ રાખો. હમણાં 1.25 વર્ષ પછી સરકાર બદલશે, તમે કહેશો એ પ્રમાણે વળતર પ્રમાણે તમે નક્કી કરશો, વળતર પ્રમાણે લાઈનો નખાશે. સુંદર, એક મહત્વપૂર્ણ સમાચાર આજે છાપામાં છે કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, પણ ગુજરાતની આવક માત્ર 12,000 રૂપિયા કે એવું કંઈક છે, એટલે સૌથી નીચલી કક્ષામાં. એના કરતાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ એ લોકોનું ખેડૂતોની આવક વધારે છે. તમે જુઓ કે ભાજપ બોલવામાં માસ્ટર છે અને એણે લાભાર્થીઓની ગેંગ કરી છે. કેવી? રાજ્યથી લઈ અને છેક ગામ સુધી લાભાર્થીઓ ગોઠવ્યા છે.
અને એ લોકોનું કામ એ જ છે કે બૂથમાંથી જ્ઞાતિ જાતિ ધર્મના આધારે ભરમાવીને કે મત લાવવા. એના બદલામાં એને કોન્ટ્રાક્ટ મળે છે. તમે જુઓ ભાજપનો દરેક નેતા કોઈ ગરીબ નથી. એના દીકરાઓ વિદેશમાં પડે ને આપણા દીકરા માટે સરકારી સ્કૂલમાં શિક્ષક ન હોય ને છતાંય મત લઈ જાય છે. એની પાસે કડા કેવી છે. તો આ જે લોકો છે એ લોકોના બળ ઉપર આ ભાજપ છે એ અત્યારે અત્યાચાર કરે છે, અન્યાય કરે છે. મારી લોકોને એટલી જ વિનંતી છે કે વારંવાર ભરમાવે છે, વારંવાર છેતરે છે, જ્ઞાતિ જાતિના આગેવાનના કારણે કે આપણી જ્ઞાતિમાં ટિકિટ મળી એના કારણે વારંવાર આપણે કમળનું બટન દબાવીએ છીએ એટલે આ ભોગવવી પડીએ છીએ. આજે જો નહીં જાગ્યા તો આપણે બહુ મોડું ગામડા ભાંગાઈ રહ્યા છે. શહેરોમાં આપણી સ્થિતિ નથી. દીકરાઓ વાંઢા રહે છે. ગામડાઓમાં કોઈ દીકરી અમારે આપતું નથી. બરોબર છે. કુંવારા દીકરાઓની સંખ્યા વધતી જાય છે. પણ ભાજપ વાળા જે કુંવારો દીકરો છે ને એને પેલા પાર્ટીમાં જોઈન કરે, પેજ પ્રમુખ બનાવે, એટલે ડબલ કામ કરી શકે કે ફ્રી રહે ને. એટલે આ બધા કડાનો ભાજપ વાળાની કડાનો જે મોરલો કડા કરે ને કડી કડા કરી જાય છે ચૂંટણી સમયે. મારી એટલી જ રિક્વેસ્ટ છે કે આટલી હદે અત્યાચાર કરે. અમે તો બધા ભોળા છીએ, ઈશ્વરથી તો ડરો. મોટી વાત તો એ છે કે તમારે ઈશ્વરથી ડરવું જોઈએ. અને સરકારો આવશે ને જશે, રૂપિયા આવશે ને જશે, સંપત્તિ આવશે ને જશે, પણ તમે જે અત્યાચાર કે અન્યાય કર્યો છે એ તમારે ઈશ્વરના દરબારમાં તો ભોગવવું જ પડશે. સૌરાષ્ટ્રના ગામડાઓ છે, જેતપર છે, મોરબી છે, ત્યાં 100થી વધારે ગામડાઓમાં ભાજપને બેન કરી દીધો છે ગામડાઓમાં. આજે હું ભરૂચના ખેડૂતો સાથે વાત કરતો હતો, તેમણે કીધું કે સાહેબ અમે અમારા ત્યાં કરવાના જ છે. કેટલાક તો એવું કીધું કે સાહેબ અમે તો ક્યારેય ભાજપને સિવાય કોઈ વિચાર્યું જ નથી, પણ હવે વિચારીશું. લાગે છે કે દિવસો પૂરા થઈ રહ્યા છે. મને લાગે છે ગળો ભરાઈ ગયો એવું, પણ મારી શંકા એ છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જે રીતે જિલ્લા પંચાયતો જીતી, તાલુકા પંચાયત જીતી, એમાં મને બહુ આશ્ચર્ય હતી. મારા દ્વારકા જિલ્લામાં એટલો અત્યાચાર ભાજપે કર્યો છતાં જ્ઞાતિના મત લઈ ગયા. બરાબર છે. તમામ તાલુકા જિલ્લા પંચાયતમાં જ્યાં લાઈનો નખાતી હતી, જ્યાં સ્માર્ટ મીટર નખાતા હતા, સ્માર્ટ મીટરના વિરોધ થતા હતા, પાણી નહોતું છોડતું, ડેમોનો પ્રોબ્લેમ હતો, ત્યાં બધે બાજી. અને ગામડાઓમાં શિક્ષક તો છે ને, અમારા બધા ગામડાઓમાં હવે પ્રાઇવેટમાં ભણાવવા મજબૂર થયા છે. અને એ પ્રાઇવેટમાં ભણાવનાર વાલી એ પણ ભાજપનો ઝંડો લઈને નીકળતો હોય. એટલે મને લાગે છે કે જાગે છે પણ ધીરે ધીરે જાગે છે. આમાં તો હજી ટાઈમ લાગે એમ છે. જલ્દી જાગવું છે જૈનજીની જેમ. જૈનજી જાગી ગયું ઘરે ઘરેથી. એક જૈનજીએ દિલ્હીથી આદેશ કર્યો એટલે જેટલા પણ 97 થી 2012 સુધીના હતા ને બધાએ, મેં એવું સાંભળ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર છે ને એના દીકરા દીકરીઓ છે ને પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ભાજપના રાજમાં બોલતા હતા પપ્પા આ ખોટું છે. બધા જૈનજી જાગી ગયા. ભાજપના મંત્રીના દીકરા દીકરી રસ્તા ઉપર ઉતરી ગયા આ ખોટું છે. શું કામ? એ ચેટ જીપીટી થી ચેક કરે છે, એ મેટાથી ચેક કરે છે, એ જેમિનીથી ચેક કરે છે, એ ગોદી મીડિયા જોઈને નથી ચેક કરતા. મૂળ વસ્તુ એક હવે શું રણનીતિ છે આમ આદમી પાર્ટીની? ખેડૂતો આંદોલન છે, વિદ્યાર્થીઓ આંદોલન, પેપર ગુજરાતમાં બી થઈ રહ્યા છે, અને વ્યવસ્થાઓ પ્રોપર નથી, ભ્રષ્ટાચાર છે. હવે શું રણનીતિ? જો અમે તો મહેનત કરીએ છીએ. હવે મીડિયા ઉપર કબજો કર્યો એટલે અમને દેખાડે નહીં, અમારા સોશિયલ મીડિયા ઉપર રીચ ન આવવા દે. બરોબર છે. અમારે બી છે, અમારે બી બંધ કરી દે. અમે બોર્ડ લગાવીને ફરીએ છીએ, બેન કરી દે છે. તમારે જો બોર્ડ લગાડવું પડે છે, મજબૂરી. વિચાર કરો તમે કેટલી હદે આ તાનાશાહી છે. મારે ફેસબુકમાં આજથી 4-5 વર્ષ પહેલા માત્ર કંઈક 20,000 ફોલોઅર્સ હતા, તો હું લાઈવ થતો તો 2-5,000 10,000 લોકો ફટ કરતા જોડાઈ જતા. અત્યારે 36-35 હોય છે, બોલો. અને 4,56,000 લોકો ફોલોઅર્સ છે. ભાજપ કેટલું અમારા પાછળ અમે ન દેખાઈએ એટલા માટે કરે છે. એટલી મહેનત પ્રજાના હિતમાં કરતી હોય તો ચાલો અમે નહીં દેખાઈએ, હાલો લોકો સુધી રીચ નહીં પહોંચે, હાલો અમને કલો નહીં જોવે, હાલો 5 વર્ષ અમે બીજા સંઘર્ષ કરી લેશું. પણ તમે એટલી મહેનત જો પ્રજાના કામ કરો ને તો આ ખેલ કરવા ન પડે. અમે જરાક આંદોલન નક્કી કરીએ એટલે બધી પોલીસ જેટલી તપાસો હોય ને બધી મુકાવીને એમ કે ભાઈ પેલો કે મારે મર્ડર થયું છે, બળાત્કાર થયું છે, દીકરીની હત્યા થઈ છે, આ દીકરી 17 વર્ષની છે એની હત્યા થઈ છે, અમે બંદોબસ્ત નથી કરી શકતા. નહીં, આમ આદમી વાળા આંદોલન ન કરવા જોઈએ, ઉતરી પડો, બાકી બધું છોડી દો. એટલે તો ક્રાઇમ વધી ગયો. ગુજરાત અત્યારે ક્રાઇમ નોટો બની ગયો છે. બધી પોલીસ ખડકાઈ જાય. તમે વિચાર કરો, ઈશુદાનભાઈ આવે છે, ખડકાઈ જાવ, પરમિશનો ન આપે ને અમારા નેતાઓને જેલમાં નાખી દે ને પછી એના કાગળિયા કરવા 2-3 દિવસ પાછા પોલીસને થાય. એક ફરિયાદ કરો પોલીસનું કેટલું મહેકમ કામે લાગે છે. બરોબર છે. તપાસ કરવાને નામે બોલાવો ને આ બધું ખેલ ભાજપ એટલા માટે કરે છે કે આમ આદમી આવવી ન જોઈએ. આટલી જ મહેનત જો પ્રજાના હિતમાં તો કરે તો અમારે રાજનીતિમાં આવવાની ક્યાં જરૂર છે?
સ્વાભાવિક છે જે રીતે ભરૂચમાં પહોંચ્યા, તમામ વસ્તુઓ જાણી. મૂળ ખેડૂતોની સમસ્યા છે, સરકારની સમસ્યા છે, પોલિટિકલ સિસ્ટમની સમસ્યા છે, ભ્રષ્ટાચારની સમસ્યા છે. એ વાતને લઈને જ અહીંયાથી તેમણે સીએમને પણ નિશાન બનાવ્યા કે જો સિંચાઈનું પાણી બી ના આપી શકતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. પણ આ વાત સીએમ સુધી તો છે જ, પણ વાત દિલ્હીની સરકારની પણ છે, કારણ કે થાંભલાઓ જે છે એ ત્યાંથી કંટ્રોલ થાય છે. સહયોગી સાજન કાર્ય સાથે અનિલ પટેલ, ભરૂચ.